કલ્પના કરો કે અત્યાર સુધી દુનિયામાં જેટલા પણ રાગો બન્યા છે અથવા તો ભવિષ્યમાં જેટલા પણ બનશે એ બધા જ માત્ર 10 ચોક્કસ માળખામાંથી જન્મે છે. સાંભળવામાં થોડું કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તા જેવું લાગે છે ને? હા, બિલકુલ. પણ આપણી આ વિશેષ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આજે સ્વાગત છે. અને આ સંગીતનું સૌથી મોટું અને કદાચ સૌથી છુપાયેલું સત્ય છે. સાચી વાત છે. અને આજે આપણે આ જ વિષય પર એક ડીપ ડાઇવ કરવાના છીએ. ચોક્કસ. જે ભારતીય શાસ્ત્રીય સંગીતના એકદમ પાયાના વિષય એટલે કે થાટ પર આધારિત છે. અને સંગીત સાંભળવું તો આપણે સૌને ગમે છે, પણ આ સંગીત, ખાસ કરીને આ શાસ્ત્રીય રાગો, એ ખરેખર ક્યાંથી જન્મે છે? તેનું મૂળ ક્યાં છે? એ જ તો આજે આપણું મિશન છે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે દ્વારા જે 10 થાટ આપવામાં આવ્યા છે તે શું છે અને તે સંગીતનું આખું માળખું કેવી રીતે ઘડે છે તેનું આજે આપણે વિશ્લેષણ કરીશું. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. હા, ચોક્કસ. મારો કહેવાનો અર્થ એ છે કે જો આપણે એવી કલ્પના કરીએ કે સંગીત એક બહુ જ સુંદર અને ભવ્ય ઇમારત છે, તો આ થાટ એ તેનો પાયો છે. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો પહેલા 10 થાટ કયા છે તે જાણતા પહેલા આ થાટ ખરેખર શું છે અને તેનો ઇતિહાસ શું છે તે જાણવું બહુ જરૂરી છે. હા, એટલે થાટનો સીધો અર્થ શું થાય? સરળ ભાષામાં કહું તો થાટ એટલે 7 સ્વરોનો એવો ક્રમાનુસાર સમૂહ જેમાંથી કોઈ રાગ ઉત્પન્ન કરી શકાય. પ્રાચીન સમયમાં તમને ખ્યાલ હોય તો થાટને મેલ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. અચ્છા, મેલ. હા, મેલ. અને ભારતીય સંગીતના બહુ મહાન વિદ્વાન થઈ ગયા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેજી, એમણે આખા સંગીત જગતનું મંથન કરીને અત્યાર સુધીના તમામ રાગો અને એટલું જ નહીં, ભવિષ્યમાં બનનારા નવા રાગોને પણ આવરી લે તેવા માત્ર 10 થાટનું નિર્માણ કર્યું. ઓહો, માત્ર 10 જ? હા, માત્ર 10. અને આ વિચાર જ કેટલો ક્રાંતિકારી છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ સંગીતનું એક એવું ગણિત છે જે ક્યારે બદલાશે નહીં. આ તો જાણે પેલા શું આપણે થાટને એક કલર પેલેટ તરીકે જોઈ શકીએ? કલર પેલેટ? હા, કઈ રીતે? એટલે જેમ કોઈ ચિત્રકાર પોતાની પેલેટનું પ્રદર્શન નથી કરતો, પણ તેમાંથી જ અલગ અલગ રંગો લઈને એક અદ્ભુત ચિત્ર બનાવે છે, તો શું આપણે એવું કહી શકીએ કે થાટ એ માત્ર સંગીતનો નકશો છે, એક બ્લુપ્રિન્ટ છે? એક્ઝેક્ટલી, બિલકુલ સાચી વાત છે. પેલેટના રંગો પોતે કોઈ સંપૂર્ણ ચિત્ર નથી હોતા, પણ તેમાં અનંત ચિત્રો બનાવવાની ક્ષમતા હોય છે. હા, અને જો થાટ એ નકશો છે, તો ચાલો હવે એ જોઈએ કે આ 10 અલગ અલગ નકશાઓ ક્યાં છે. હા, અને તે સ્વરોની રમતથી કેવી રીતે એકબીજાથી જુદા પડે છે તે સમજવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો પહેલા થોડું સ્વરો વિશે સમજી લઈએ. સ્ત્રોતમાં શુદ્ધ, કોમલ અને તીવ્ર સ્વરોની વાત કરી છે. હા, બહુ ટૂંકમાં કહું તો જ્યારે સ્વર પોતાના મૂળ સ્થાને હોય ત્યારે તે શુદ્ધ છે. જો તે પોતાના સ્થાનથી થોડો નીચે ઉતરે, નરમ પડે, તો તે કોમળ સ્વર કહેવાય. બરાબર. અને જો તે પોતાના સ્થાનથી થોડો ઉપર જાય, એટલે કે થોડો તીક્ષ્ણ થાય, તો તેને તીવ્ર સ્વર કહેવાય છે. અચ્છા, તો આના જ આધારે પહેલા 10 થાટ બને છે, રાઈટ? બિલકુલ. અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે પંડિત ભાતખંડેજીએ આ શુદ્ધ, કોમલ અને તીવ્ર સ્વરોના ફેરફાર મુજબ બહુ જ વૈજ્ઞાનિક રીતે આ 10 માળખા બનાવ્યા છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો થાટ કયો છે? પહેલો છે બિલાવલ થાટ. અચ્છા. આ સૌથી સરળ છે. આમાં સંગીતના તમામ 7 સ્વર એકદમ શુદ્ધ હોય છે. એટલે કે કોઈ જ કોમલ કે તીવ્ર સ્વર નહીં? ના, કોઈ જ નહીં. બધું જ એકદમ પ્યોર. એટલે આમાંથી બનતા રાગો બહુ જ ઉત્સાહવાળા અને ખુશનુમા હોય છે. ઓકે. હવે જો આપણે આમાં થોડો ફેરફાર કરીએ તો બીજો થાટ બને કલ્યાણ થાટ. આમાં માત્ર એક જ ફરક છે. પેલા બિલાવલના શુદ્ધ મ એટલે કે મધ્યમ સ્વરને બદલીને તેને તીવ્ર કરી દેવામાં આવે છે. ખાલી એક જ સ્વર બદલવાનો? હા, માત્ર મ તીવ્ર હોય છે, બાકીના બધા શુદ્ધ. અને માત્ર એક સ્વર બદલવાથી આખું વાતાવરણ બદલાઈ જાય છે. તે એક પ્રકારની શાંતિ અને રોમાંચ બંનેનો અહેસાસ કરાવે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ વાત આવે છે. મને ખરેખર નવાઈ લાગે છે કે માત્ર એક સ્વર બદલવાથી લાગણીઓ કેવી રીતે બદલાઈ જાય છે. હા ને. અને હવે જુઓ કે જ્યારે સ્વરો કોમલ થવાની શરૂઆત થાય છે ત્યારે શું થાય છે. ત્રીજો થાટ છે ખમાજ. ખમાજ? હા, આમાં માત્ર ની એટલે કે નિષાદ સ્વર કોમલ હોય છે. બરાબર. પછી આવે છે ચોથો થાટ કાફી. કાફી થાટમાં શું હોય છે? કાફીમાં 2 સ્વરો કોમલ થઈ જાય છે, ગ અને ની.
અને પછી પાંચમો થાટ છે આસાવરી. ઓહો, એટલે આસાવરીમાં કોમલ સ્વરો હજુ વધશે? એક્ઝેક્ટલી. આસાવરીમાં 3 સ્વરો કોમલ હોય છે, ગ, ધ અને ની. એટલે જેમ જેમ કોમલ સ્વરો વધતા જાય છે તેમ તેમ સંગીત વધુ ને વધુ ગંભીર કે થોડું ઉદાસ થતું જાય છે, એવું કહી શકાય? બિલકુલ સાચું. કોમલ સ્વરો નરમાશ અને ઊંડાણે લાવે છે, અને એટલે જ છઠ્ઠો થાટ બહુ જ પવિત્ર અને ગંભીર મનાય છે, ભૈરવ થાટ. હા, ભૈરવ રાગ વિશે તો બહુ સાંભળ્યું છે. વહેલી સવારે ગવાય છે ને? હા, ભૈરવ થાટમાં રે અને ધ કોમલ હોય છે. તે એકદમ ધ્યાનમાં લઈ જાય તેવું વાતાવરણ ઊભું કરે છે. અને સાતમો થાટ? સાતમો છે ભૈરવી. આ સૌથી વધુ કોમલ સ્વરો ધરાવતો થાટ છે. અચ્છા, કેટલા કોમલ સ્વરો હોય છે આમાં? આમાં 4 સ્વરો કોમલ હોય છે, રે, ગ, ધ અને ની. વાહ, 4 કોમલ સ્વરો! એટલે તો ભૈરવીમાં એક અજીબ પ્રકારની કરુણતા અને શાંતિ અનુભવાય છે. હા, ભૈરવી મોટાભાગે કોઈ પણ સંગીત કાર્યક્રમના અંતમાં જ ગવાય છે, વિદાય લેતી વખતે. હવે બાકી રહ્યા 3 થાટ, એ કયા છે? સ્રોતમાં એવું કંઈક હતું કે અમુક થાટ બહુ જ જટિલ હોય છે. હા, 8મો થાટ છે મારવા. આ જટિલ છે કારણ કે આમાં રે કોમલ છે અને મ તીવ્ર છે. ઓહ, એટલે કોમલ અને તીવ્ર બંને ભેળા થયા? હા, એક નરમાશ લાવે અને બીજો ઉત્તેજના લાવે, એટલે આ બહુ તાણવાળી મનોસ્થિતિ ઊભી કરે. 9મો થાટ છે પૂર્વી. પૂર્વીમાં શું ફેરફાર છે? આમાં 2 કોમલ અને 1 તીવ્ર હોય છે, રે અને ધ કોમલ અને મ તીવ્ર. અને છેલ્લો 10મો થાટ? 10મો છે તોડી. આમાં 3 કોમલ અને 1 તીવ્ર છે, રે, ગ અને ધ કોમલ હોય છે અને મ તીવ્ર હોય છે. અરે બાપ રે, આ તો ખરેખર બહુ ઊંડું ગણિત છે. હા, અને આ જ 10 થાટમાંથી પેલા હજારો રાગો બને છે. તો આ બધું સાંભળ્યા પછી મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. બોલો ને. હવે આપણને 10 થાટ ખબર પડી ગયા, પણ થાટને રાગથી અલગ શું પાડે છે? સ્ત્રોતમાં થાટના 7 કડક નિયમો આપેલા છે ને? હા, થાટ બનવા માટે અમુક બહુ જ કડક નિયમોનું પાલન કરવું પડે છે. પહેલો નિયમ તો એ જ છે કે તેનામાં રાગ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોવી જોઈએ. બરાબર. અને બીજો નિયમ એવો છે ને કે થાટ હંમેશા સંપૂર્ણ હોવો જ જોઈએ. હા, સંપૂર્ણ. એટલે કે તેમાં પૂરા 7 સ્વરો હોવા જ જોઈએ, ઓછા પણ નહીં અને વધારે પણ નહીં. અચ્છા, એટલે જો કોઈ સ્વર ખૂટતો હોય તો તે થાટ ના કહેવાય? બિલકુલ નહીં. રાગમાં કદાચ 5 કે 6 સ્વરો હોઈ શકે, પણ થાટમાં તો ફરજિયાત 7 જ હોવા જોઈએ. ત્રીજો નિયમ એ છે કે થાટમાં માત્ર આરોહ જ હોય છે. આરોહ એટલે? ચડતો ક્રમ, સા રે ગ મ પ ધ ની. હા, થાટમાં અવરોહની એટલે કે ઉતરતા ક્રમની કોઈ જરૂર નથી હોતી. ચોથો નિયમ એ છે કે એક સ્વરનું એક જ રૂપ હોઈ શકે. એટલે જો શુદ્ધ મ હોય તો તીવ્ર મ ના હોઈ શકે, રાઈટ? એક્ઝેક્ટલી. કાં તો શુદ્ધ કાં તો તીવ્ર. બંને એક સાથે એક જ થાટમાં ના આવી શકે. ઓકે, હવે સ્ત્રોત મુજબ મને સૌથી વધારે નવાઈ પમાડતો નિયમ જો કોઈ હોય તો તે 5મો નિયમ છે. કયો નિયમ? એ જ કે થાટને ક્યારેય ગાયા કે વગાડવામાં આવતો નથી. હા, બહુ જ રસપ્રદ છે. માત્ર રાગ જ ગવાય છે. અને બીજું એ લખ્યું છે કે થાટમાં મધુરતા હોવી જરૂરી નથી. તો આ બધાનો અર્થ શું છે? આ ખરેખર બહુ મોટો પ્રશ્ન છે. હા, એટલે સંગીતમાં એવી વસ્તુ કેમ બનાવવામાં આવી જેને ગાવામાં જ નથી આવતી અને જેમાં મધુરતાની પણ કોઈ જરૂર નથી? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. અને આનો જવાબ સમજવા માટે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. જોવા જઈએ તો થાટ એ સંગીતનું વ્યાકરણ છે, ગ્રામર છે. વ્યાકરણ? હા, અને રાગ એ કવિતા છે. અચ્છા. હવે તમે જ વિચારો, શું કોઈ ભાષાના વ્યાકરણના નિયમો વાંચવા કોઈને મધુર લાગે? ના, બિલકુલ નહીં. એ તો બહુ બોરિંગ હોય. એક્ઝેક્ટલી. વ્યાકરણ પોતે મધુર હોવું જરૂરી નથી, પણ તે સુંદર કવિતા રચવા માટેનું ચોક્કસ માળખું પૂરું પાડે છે ને. જો હું તમને કહું કે વાક્યમાં કર્તા અહીં આવે અને ક્રિયાપદ અહીં આવે તો એ સાંભળવું જરાય રોમાંચક નથી. સાચી વાત છે. પણ એ કડક નિયમો વિના કોઈ સુંદર કવિતા કે નાટક રચી જ ના શકાય. થાટને ગાવામાં નથી આવતું કારણ કે તે એક ફોર્મ્યુલા છે. રાગ એ ફોર્મ્યુલામાંથી જન્મેલી કલા છે. ઓહો, આ એનાલોજી બહુ જ સચોટ છે.
હવે મને સમજાયું કે મધુરતા કેમ જરૂરી નથી. હા, અને છઠ્ઠો નિયમ એ છે કે સ્વરો હંમેશા ક્રમાનુસાર હોવા જોઈએ. સા પછી રે જ આવે. હા, એટલે આડાવડી છલાંગ ના લગાવી શકાય. બિલકુલ. અને સાતમો અને છેલ્લો નિયમ એ છે કે થાટનું નામ તેનામાંથી બનેલા કોઈ પ્રસિદ્ધ રાગ પરથી રાખવામાં આવે છે. અચ્છા, જેને આશ્રય રાગ કહેવાય છે, રાઈટ? હા, આશ્રય રાગ. જેમ કે બિલાવલ રાગ બહુ ફેમસ થયો, તો એ માળખાનું નામ જ બિલાવલ થાટ પાડી દીધું. આ તો પેલા પિતાનું નામ પુત્ર પરથી રાખવા જેવી વાત થઈ. હા, બિલકુલ એવું જ. પણ સંગીતકારો માટે આ બહુ સહેલું થઈ જાય છે. સાચી વાત છે. તો જો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો આ 10 થાટ ભારતીય શાસ્ત્રીય સંગીતનું ડીએનએ છે, એવું કહી શકાય? હા, ડીએનએ જ છે. પંડિત ભાતખંડેજીએ આપેલા આ 10 સ્તંભો પર જ અસંખ્ય રાગોની આખી ઇમારત ઊભી છે. અને આ માત્ર કોઈ માહિતી નથી, પણ સંગીત પાછળના વિજ્ઞાન અને તર્કનું કેટલું સુંદર ઉદાહરણ છે. ચોક્કસ. સંગીતકાર ભલે આકાશમાં ઉડતો હોય, પણ તેના પગ આ 10 થાટના પાયા પર જકડાયેલા છે. બિલકુલ. અને આપણી આ ચર્ચાના અંતે મારા મનમાં શ્રોતાઓ માટે એક બહુ જ ઊંડો અને કદાચ થોડો વિચાર માગે તેવો પ્રશ્ન આવે છે. શું છે એ પ્રશ્ન? જો પંડિત ભાતખંડેજીના મતે ભવિષ્યના તમામ નવા રાગો પણ આ જ 10 થાટમાંથી જન્મ લેવાના હોય, તો શું સંગીતનું બ્રહ્માંડ જે આપણને અનંત લાગે છે તેનું માળખું ખરેખર સીમિત છે? ઓહ વાહ, આ બહુ જ ડીપ થોટ છે. હા, અને જો સંગીત જેવી કલામાં આવું છુપાયેલું માળખું એટલે કે થાટ સિસ્ટમ હોઈ શકે, તો અન્ય કઈ કલાઓમાં જેમ કે નૃત્ય કે ચિત્રકામમાં આવા અદૃશ્ય પાયા હશે જેની આપણને હજુ સુધી ખબર જ નથી? ખરેખર આ વિચાર કલાને જોવાનો આખો નજરિયો બદલી નાખે તેવો છે. તો આજના આ સફરમાં બસ આટલું જ. આવા જ નવા અને રસપ્રદ વિષયોમાં આપણે ઊંડા ઉતરતા રહીશું. ત્યાં સુધી નવું શીખતા રહો અને સંગીતના આ અદ્ભુત ગણિતને માણતા રહો. આવજો. આવજો.